નમસ્કાર. ચાલો આજે બિઝનેસની દુનિયામાં એકદમ અંદર જઈએ. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે કોઈપણ બિઝનેસનું જે નાણાકીય એન્જિન હોય છે એમાં પૈસા આવે છે ક્યાંથી અને જાય છે ક્યાં. કોઈ પણ બિઝનેસ હોય, ભલે એ નાનો હોય કે પછી બહુ મોટો, એની આખી સફર છે ને એ પૈસાના આવવા જવા પર જ ટકેલી હોય છે. એટલે કે પૈસાનો પ્રવાહ, આ ફ્લોને સમજવો એ જ બધી વાતનો સાર છે. હવે આ જે ફાઇનાન્શિયલ એન્જિનની આપણે વાત કરી રહ્યા છીએ એ ચાલે છે કેવી રીતે? વેલ, એને સમજવા માટે આપણે એના બે સૌથી મહત્વના અને એકબીજા સાથે જોડાયેલા સાયકલ્સ એટલે કે ચક્રોને બરાબર સમજવા પડશે. તો ચાલો શરૂઆત કરીએ પહેલા ચક્રથી. એનું નામ છે ઓર્ડર ટુ કેશ એટલે કે ઓર્ડરથી રોકડ. આ એ આખી સફર છે જે આપણને બતાવે છે કે બિઝનેસમાં પૈસા આવે છે કેવી રીતે, એટલે કે મની એન. આખી પ્રોસેસ છે ને એકદમ સીધી અને સરળ છે. જુઓ, બધું 4 સ્ટેપ્સમાં થાય છે. પહેલું, કોઈ કસ્ટમર ઓર્ડર આપે છે. બીજું, આપણે એમને માલ કે સર્વિસ પહોંચાડીએ છીએ. ત્રીજું, આપણે એમને બિલ એટલે કે સેલ્સ ઇનવોઇસ મોકલીએ છીએ. અને ચોથું અને સૌથી અગત્યનું, આપણને પેમેન્ટ મળી જાય છે. બસ આટલું જ, એકદમ સીધો સાદો ફ્લો. હવે આખી પ્રોસેસ પૂરી થયા પછી જે પૈસા હજી કસ્ટમર પાસેથી લેવાના બાકી છે એને શું કહેવાય? એને કહેવાય છે અકાઉન્ટ્સ રિસીવેબલ, અથવા ગુજરાતીમાં કહીએ તો લેણા. સિમ્પલ ભાષામાં આ એ પૈસા છે જે બજારમાંથી આપણે લેવાના નીકળે છે. અને એ બિઝનેસ માટે એક એસેટ એટલે કે સંપત્તિ ગણાય છે. તો સવાલ એ થાય કે આ બધું આટલું મહત્વનું કેમ છે? કારણ કે આ ઓર્ડરથી રોકડનું ચક્ર જેટલું સ્મૂધ અને ફાસ્ટ ફરે ને એટલી જ ઝડપથી કંપનીના હાથમાં કેશ આવે છે. અને કેશ ફ્લો એ તો કોઈ પણ બિઝનેસના એન્જિન માટે પેટ્રોલ જેવું કામ કરે છે, રાઈટ? ચાલો હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. પૈસા આવવાની વાત તો કરી, પણ પૈસા જાય પણ છે, ખરું ને? આ બીજું ચક્ર સમજવાથી જ આપણને આખા બિઝનેસ એન્જિનનું કમ્પ્લીટ પિક્ચર મળશે. આ જે બીજું ચક્ર છે ને એ પહેલા ચક્રનું જાણે કે પ્રતિબિંબ જ છે. બસ દિશા ઉલટી છે. અહીં આપણે પૈસા લેવાની નહીં પણ પૈસા ચૂકવવાની વાત કરી રહ્યા છીએ. એટલે કે આપણા ખર્ચાઓને મેનેજ કરવાની. અને જેવી રીતે પૈસા લેવાના બાકી હોય એને અકાઉન્ટ્સ રિસીવેબલ કહેવાય, એવી જ રીતે જે પૈસા આપણે બીજાને એટલે કે આપણા સપ્લાયર્સને ચૂકવવાના બાકી છે એને કહેવાય છે અકાઉન્ટ્સ પેએબલ. ગુજરાતીમાં કહીએ તો દેવા. આ બિઝનેસ માટે એક જવાબદારી એટલે કે લાયબિલિટી છે. તો આના પર કંટ્રોલ રાખવો કેમ આટલો બધો જરૂરી છે? સીધી વાત છે. જો આ ચક્ર પર આપણું નિયંત્રણ ન હોય તો બિઝનેસ એન્જિનમાંથી કારણ વગર પૈસા લીક થતા રહે છે અને એનાથી આખી નાણાકીય સ્થિરતા જોખમમાં મુકાઈ શકે છે. તો ચાલો હવે બંનેને સાથે મૂકીને જોઈએ. એકદમ ક્લિયર છે. ઓર્ડરથી રોકડનો ગોલ છે પૈસા ભેગા કરવાનો, જે આપણી એસેટ છે. અને ઓર્ડરથી ચૂકવણીનો ગોલ છે પૈસા ચૂકવવાનો, જે આપણી લાયબિલિટી છે. એક પૈસા અંદર લાવે છે, બીજો પૈસા બહાર મોકલે છે. સિમ્પલ. ઓકે, તો હવે જ્યારે આ બેઝિક સાયકલ્સ બરાબર ગોઠવાઈ જાય અને સ્મૂધલી ચાલવા લાગે ત્યારે બિઝનેસ એનાથી પણ આગળ વધી શકે છે. ત્યારે વાત આવે છે એડવાન્સ્ડ ફાઇનાન્શિયલ કંટ્રોલની. એક ઉદાહરણ લઈએ સ્માર્ટ પ્રાઇસિંગનું. જુઓ, દરેક કસ્ટમર સરખો નથી હોતો, બરાબર ને? તો કોઈ બિઝનેસ શું કરી શકે? જે લોકો જથ્થાબંધ એટલે કે બલ્કમાં માલ ખરીદે એમના માટે અલગ ઓછી કિંમત, અને જે રિટેલમાં 1-2 વસ્તુ લે એમના માટે સ્ટેન્ડર્ડ કિંમત. આનાથી શું થાય? વોલ્યુમ પણ વધે અને માર્જિન પણ જળવાઈ રહે. સ્માર્ટ નહીં? હવે ખરીદીની બાજુએ પણ એક મજાની વાત છે. આપણે જ્યારે કોઈ વસ્તુ ખરીદીએ ત્યારે એની જે પ્રાઇસ ટેગ પર લખેલી કિંમત હોય, શું એ જ એની સાચી કિંમત છે? ના, ઘણીવાર એવું નથી હોતું. અહીં કોન્સેપ્ટ આવે છે લેન્ડેડ કોસ્ટનો, એટલે કે વસ્તુની મૂળ કિંમતમાં શિપિંગ, ટેક્સ, ડ્યુટી આ બધું ઉમેર્યા પછી જે ફાઇનલ કોસ્ટ પડે એ છે એની સાચી કિંમત. આ જાણવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો હવે આ બધા ટુકડાઓને જોડીએ. પૈસાનું આવવું, પૈસાનું જવું, આ બંને ચક્રો મળીને એક એવું પાવરફુલ લૂપ બનાવે છે જે સતત ચાલતું રહે છે. ચાલો જોઈએ કે આ એન્જિન જ્યારે પૂરી તાકાતથી ચાલે ત્યારે કેવું દેખાય છે. આ વાત ખરેખર બધી ચર્ચાનો સાર છે કે બિઝનેસ એટલે ફક્ત ખરીદી કે વેચાણના છૂટક વ્યવહારો નહીં. ના, એ તો વચનો અને ચૂકવણીઓનું એક સતત ચાલતું ચક્ર છે. એક આખી સિસ્ટમ છે. બધું એકબીજા સાથે જોડાયેલું છે. અને આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે. શું કોઈ બિઝનેસનું ફાઇનાન્શિયલ એન્જિન ગ્રોથ માટે ખરેખર તૈયાર છે?
કે પછી એમાંથી ક્યાંક ને ક્યાંક વેલ્યુ લીક થઈ રહી છે? આ બે ચક્રોને બરાબર સમજવા અને એના પર કાબૂ મેળવવો એ જ કોઈપણ બિઝનેસના નાણાકીય ભવિષ્યને સુરક્ષિત કરવાની અને સફળતા તરફ આગળ વધવાની ચાવી છે.